અને હવે પ્રસ્તુત છે પ્રાસંગિક વર્ષ 2024 કચ્છનું ઘટના ચક્ર. સંપાદન પરેશ મારુ અને પઠન વિરલ રાણા. વર્ષ 2024 નો આજે છેલ્લો દિવસ છે. આ વર્ષ દરમિયાન દેશ દુનિયામાં ઘણી સારી અને નરસી ઘટનાઓ બની, જે વિશ્વમાં પોતાની છાપ છોડી જશે. કચ્છ એ ભારતનો સૌથી મોટો જિલ્લો છે. વર્ષ 2024 દરમિયાન કચ્છમાં પણ વિવિધ ઘટનાઓ બની. વર્ષ દરમિયાન બનેલી જુદી જુદી ઘટનાઓ પર નજર કરીએ. વાત કરીએ જાન્યુઆરી માસમાં બનેલી ઘટનાઓ પર. ગુજરાત પ્રવાસન નિગમ અને ક્રાફ્ટ ઓફ આર્ટના ઉપક્રમે ધોળાવીરા ફેસ્ટિવલ યોજાયો. તો કચ્છના રણમાં આર્મીના જવાન દ્વારા જમીન નૌકા વિહાર અભિયાનનો આરંભ. નાની ખાખરમાં કચ્છનું સૌ પ્રથમ જૈન સંગ્રહાલય ખુલ્લું મુકાયું. ભુજના રેલવે મથકથી ઇલેક્ટ્રિક ટ્રેનનો પ્રારંભ. જીઆઈ ટેગ સાથે કચ્છની દેશી ખારેકે રચ્યો ઇતિહાસ. જીઆઈ મેળવનારી કચ્છની પ્રથમ ખેત પેદાશ બની. વાઇબ્રન્ટ ગુજરાત સેમિનારમાં કચ્છમાં 500 મેગાવોટના સોલાર થર્મલ પાવર પ્રોજેક્ટ માટે એસટીસીઆઈ સાથે કરાર. તો પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે 1.50 લાખનું રોકાણ કરાયું. ધોરડો સ્થિત સફેદ રણમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો. કચ્છના 11 લોક કલાકારને એલએલડીસી ખાતે કલા વારસો ભૂષણ 23થી સન્માનિત કરાયા. અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે કચ્છે કારતક પછી પોષમાં મનાવી દિવાળી. સ્વયંભૂ બંધ પાડી લોકો રામ ભક્તિમાં થયા લીન. કચ્છના બોર્ડર વિંગના જવાન દેવાનસિંહ નારણજી જાડેજા અને પૃથ્વીપાલસિંહ જાડેજાને રાષ્ટ્રપતિ ચંદ્રક જાહેર કરાયો. મુખ્યમંત્રી ચંદ્રક માટે જગદીશસિંહ ચંદુબા જાડેજા અને ભૂપેન્દ્રસિંહ બાલુભા જાડેજાની પસંદગી કરવામાં આવી. પ્રજાસત્તાક દિનની નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ધોરડોના ટેબ્લોએ આકર્ષણ જમાયું. તો પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ શેંગાણી અને પૂર્વ ધારાસભ્ય મોહનભાઈ શાહનું નિધન થયું. ફેબ્રુઆરી માસમાં કેન્દ્રીય બજેટમાં કચ્છના રેલવે પ્રોજેક્ટ માટે 490 કરોડની જોગવાઈ. તો ગુજરાતના બજેટમાં ગાંધીધામ સુધરાઈને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા તથા કૃષિ યુનિવર્સિટી અને પૂર્વ કચ્છમાં અલાયદી જિલ્લા શિક્ષણ કચેરી સ્થાપવા જાહેરાત કરાઈ. નર્મદાના વધારાના પાણીની યોજના માટે રૂપિયા 2700 કરોડની જોગવાઈ. ભેડિયાબેટ હનુમાનજી મંદિર જવાની ઓનલાઈન મંજૂરીની સુવિધાઓનો પ્રારંભ. કચ્છ યુનિવર્સિટીના 5મા કાયમી કુલપતિ તરીકે મૂળ સાયરાના આણંદ સ્થિત શિક્ષણ શાસ્ત્રી ડોક્ટર મોહન છગનભાઈ પટેલની નિમણૂક કરાઈ. ભારતમાં પ્રથમ સમુદ્રી સીમા દર્શનનો કચ્છથી પ્રારંભ થયો. કચ્છના અનુસૂચિત જાતિના પ્રથમ આઈએએસ અધિકારી ગેલારામ સુમારભાઈ બોખાણીનું અવસાન થયું. ભુજમાં સામુદાયિક વિકાસ કાર્યક્રમનું આરંભ કરાવતા સંદેશા વ્યવહારના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ. તો માર્ચ માસમાં ધોરડોમાં દેશની પ્રથમ ત્રિદિવસીય ન્યાયાધીશ પરિષદ યોજાઈ. કચ્છના ઇતિહાસકાર લેખક ડોક્ટર ઉમિયાશંકર શિવજીભાઈ અજાણીનું નિધન થયું. એપ્રિલ માસમાં ચિરાગ કોરડિયાને બોર્ડર રેન્જ ભુજમાં આઈજી તરીકે નિમણૂક અપાઈ. કચ્છની કસબ અજરકને મળી જીઆઈ ટેગ. મે મહિનામાં 18મી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં કચ્છ બેઠક પર 56.14% મતદાન થયું. જૂન મહિનામાં કચ્છ લોકસભા બેઠક પર ભાજપના વિનોદભાઈ લખમસિંહ ચાવડાની જીતની હેટ્રિક નોંધાઈ. કોંગ્રેસના નિતેશભાઈ લાલન સામે 2.68 લાખ મતની સરસાઈથી વિજય થયો. ભુજના સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલયને વૈશ્વિક સન્માન. યુનેસ્કોએ વિશ્વના 7 શ્રેષ્ઠ સંગ્રહાલયની યાદીમાં આપ્યું સન્માન. જુલાઈ માસમાં નિરોણાના યુવા કસબી મોહમ્મદ ખત્રીને નવી દિલ્હી ખાતે ડિજિટલ આર્ટિઝન્સ ઇન્ડિયા એવોર્ડ અર્પણ કરાયો. કચ્છના 58 નાની સિંચાઈ ડેમ ઓગન્યા. કચ્છી સર્જક ધનજીભાઈ ભાનુશાળીનું અવસાન થયું. પર્યટનને વેગ આપવા નારાયણ સરોવર વિસ્તારમાં સફારી પાર્ક સ્થાપવા કેન્દ્રીય પ્રાણી સત્તા મંડળે મંજૂરી આપી. ઓગસ્ટ માસમાં કચ્છના અશોક અધિપાલને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો. તો મેઘ તાંડવથી માંડવી મુન્દ્રા અબડાસા બેહાલ. સપ્ટેમ્બર માસની વાત કરીએ તો લખપતમાં ભેદી બીમારીના કારણે મૃત્યુઆંક 18 થયો. તો રાજ્યના આરોગ્ય અને પ્રભારી મંત્રીએ લખપત પહોંચી અસરગ્રસ્તોને આપી સાંત્વના. ભૂતથી અમદાવાદ દોડનારી દેશની પ્રથમ નમો રેપિડ રેલ વંદે મેટ્રોનું પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાયું. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વર્ષ 2024 કચ્છનું ઘટના ચક્ર. સંપાદન પરેશ મારુ અને પઠન વિરલ રાણા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.